ભુજ LLDC ક્રાફ્ટ મ્યુઝિયમ દ્વારા વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નમસ્કાર મિત્રો, લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇનિંગ સેન્ટર LLDC વિન્ટર ફેસ્ટિવલ દર વર્ષે થતું હોય છે અને દેશ વિદેશથી લોકો આ ફેસ્ટિવલમાં આવવા માટે ખૂબ ઉત્સુક હોય છે. ત્યારે ખાસ કરીને આપણે એક એવા વ્યક્તિત્વ સાથે મળીએ છીએ કે જે ચહેરો અને નામ એ ઓળખ માટે મોહતાજ નથી. મિયા હુસેનભાઈ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કહી શકે કે કચ્છમાં આવે એટલે એમના જે બે ત્રણ નામ હોય એમાં એક મિયા હુસેનભાઈનું નામ હોય. કારણ કે રણને ધબકતું કર્યું છે અને રણને વિશ્વના પ્રવાસીઓ સુધી લઈ આવવા માટે જે ગુજરાત સરકારે અને મિયા હુસેનભાઈએ જે મહેનત કરી છે પાયાની, એ કાબિલિયત છે એનું આજે આ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. તો આજે LLDCમાં તેઓ મહેમાન તરીકે આવ્યા છે. મળશું કે ખાસ કરીને એમનો જ વિષય છે, કારણ કે ક્રાફ્ટ કલાને પ્રોત્સાહન મળે છે, પ્રવાસનને પ્રોત્સાહન મળે છે, તો કેટલી ખુશી છે. મિયા હુસેનભાઈ, આજે તમે LLDC આવ્યા છો, કેવું લાગે છે? ખાસ સાહેબ, LLDCમાં મને બહુ સારું લાગે છે, કારણ કે દર વર્ષે અહીંયા LLDC 5 દિવસનો મેળો યોજે છે, જેમાં બહારના જે આર્ટિસ્ટો કલાકારોને જે બધા એ પણ હોય છે અને કલા જે આપણું કચ્છનું છે એ પણ હોય છે. તો બહુ સારું લાગે છે, કારણ કે અમારા પાસે વર્ષોથી પણ રણોત્સવ થાય છે. એમાં પણ ઘણા ફૂટને આવા બધા જે લાગતા હોય છે સ્ટોલ ભરતના, એમાં પણ બહારના આવતા હોય. પણ અહીંયા જે છે એ વળી અલગ અલગ દરેક વખતે આ વખતે કંઈક ઓરિસ્સાને એક રાજ્યને નક્કી કરતો હોય, એટલે આપણા કચ્છના લોકો છે એને દર વર્ષે કંઈક નવા રાજ્યની કલા જોવા મળે, એટલે બહુ સારું છે. ને આ વખતે રણોત્સવ ચાલુ છે, હું માનું છું વધારે સંખ્યામાં પ્રવાસીઓ પણ જે અહીંયા આવશે LLDC જોવા માટે, એ આની મુલાકાત લેશે અને આ નવું કલ્ચર એક જોઈ માણશે, અને બહુ કચ્છ માટે ગૌરવની વાત છે. મિયા હુસેનભાઈ, એક દ્રષ્ટિની વાત છે, કેમ કે રણ તો પહેલાંય હતું, પણ માનનીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીએ જ્યારે અહીંયા મુલાકાત લીધી ત્યારે એમણે નોંધ્યું કે ભાઈ ખરેખર અહીંયા કામ કરવા જેવું છે. અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા એમણે પકડી લીધું. તો ઘણું બધું કચ્છમાં છે પણ પકડવાની જરૂર છે. શું કહેશો કે હજુ ઘણા બધા એવા ફેક્ટર છે જેથી કરીને પ્રવાસીઓ, રોજગાર અને કચડો ખેલે ખલકમાં એમ સાચા અર્થમાં સાબિત થઈ શકે એમ છે? સાહેબ, રણ તો વર્ષો હજારો વર્ષથી હતો. આ રણ એવું હતું કે કોઈ સમયે અમારા વિસ્તારમાં અમને કે અમારા આજુબાજુના ગામોને એક બીક હતી કે આ જે છે એના કારણે ગામ મૂકવું પડશે. અને જે મારા ફાધરના જૂના એન્ટ્રીયા કે જે છે એ આપને સાંભળાવું તો એમાં એવું કે રણ અટકાવ, અને અમારા જે અત્યારે વિડીયોને આપશા એમાં એવું છે કે રણ આવવા દો, એ આપતા જે છે અવસરમાં બદલી ગઈ છે. આફત જે છે એ અવસરમાં બદલી ગઈ. એના કારણે એ જે જસ છે મેન તો નરેન્દ્ર મોદી સાહેબને આપણે આપીએ, કારણ કે એના માટે જે મોદી સાહેબે મહેનત કરી એનો સાક્ષી હું છું. પહેલેથી શરૂઆતમાં 3 દિવસ કર્યો, પછી 6 દિવસ, પછી 15 દિવસ, મહિનું, હવે 4 મહિના. અને એમાં આ વખતે તો સાહેબ રેકોર્ડ તૂટી ગયો. તો 3ના દિવસે એટલા લાખો 1.5 લાખ માણસો આવ્યા હતા, જ્યાંથી બધું આપણે જોઈએ તો જ્યાં જોઈએ ત્યાં પબ્લિક ભરચક. તો આવું બધું આ લેવલે આ રણને પહોંચાડવું અને કચ્છને ઓલ ઓવર કચ્છને ફાયદો થાય છે. ધોરડોને તો ઠીક છે, થાય જ છે, એમાં ઓલ ઓવર કચ્છને. અને આપ જાણો છો એ પહેલાં ન તો ત્યારે કેટલી કચ્છમાં હોટલો હતી, અને અત્યારે હોમસ્ટો ધોરડોથી કરી બેંડિયારા સુધી 37 હોમ જગ્યા નહીં મળે. અને બધા જ્યારે પૂનમ હોય કે કોઈ પણ એવો ઉત્તરાયણનો દિવસ હોય ગમે તે ત્યારે કોઈ ખાલી ન હોય. આ લોકોના માટે બહુ સારો છે. અને એનામાં અમિતાભ બચ્ચનની પણ સાહેબે જે એડ કરાવી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો એ ખરેખર રંગ લાવી છે. અને કચ્છના માટે એક નવો રોજગારીનો વિકલ્પ, રોજગારી ટુરિઝમ એવો છે કે જેમાં નાના મોટાથી કરી બધાને રોજગારી મળે. તો આવી એક મોટી ટુરિઝમની ઇન્ડસ્ટ્રી આપણે કચ્છને મળી છે, જેનાથી ખૂબ ફાયદો છે કચ્છના લોકોનો છે, કચ્છના જે હેન્ડીક્રાફ્ટવાળા છે એને છે, કચ્છની હોટલોવાળાને છે, દરેક ધંધા સાથે જોડાયેલા લોકો છે એને આ રણોત્સવનું પણ લાભ મળે છે. સાથે સાથે આવી જે LLDC જે નવું ને જૂનું બધું ભેગું કરીને એ લોકો બતાવે છે, એ પણ લોકો જોવા આવે છે. તેના સાથે સાથે આ દર વર્ષે નવા રાજ્યોનો આ કાર્યક્રમો થાય છે, એ પણ લોકો જોઈને આનંદ માણે છે. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને કચ્છ જે છે એ મહેમાનગતિ માટે વિશ્વમાં જાણીતો છે. વિશ્વમાં ઘણી જગ્યાએ જે છે આવા ઉત્સવ થતા હશે, પણ એક અહીંયાથી જે વ્યક્તિ જ્યારે જાય છે ત્યારે છાપ લઈને જાય છે. એક પરિવારની જેમ આપણે એ લોકોને ટ્રીટ કરતા હોઈએ છીએ. એ લોકોની વસ્તુ ખોવાઈ જાય તો આપણે એને શોધીને આપતા હોઈએ છીએ. આ મેસેજને તમે શું કહેશો? સાહેબ, કચ્છ પ્રેમાળમાં લોકો છે, આગતા સ્વાગતા કરવાનું એમાં એ કચ્છની હંમેશા ખાસિયત છે. કોઈ પણ મહેમાન આવ્યો હોય, ભલે જો ગમે તેવા એનું આગતા સ્વાગતા કરે, અને એ પ્રેમ છે, આપ જાણો છો. અને બીજું કચ્છમાં
ઘણું બધું જોવાલાયક સ્થળો છે. આપણે દોરડોનું રણ છે, ધોળાવીરા છે, માતાજીના ત્યાં દર્શન કરે, માતાના મળ જાય, પછી નારાયણ સરોવર છે, પછી માંડવી બીચ, અહીંયા ભોજિયો ડુંગર, એવા ઘણા બધા વિકલ્પો જે છે કચ્છમાં. સુરત, હા, એ પણ બન્યો છે. એવી ઘણી બધી ખાસિયતો કચ્છમાં છે જે બધા લોકો જોઈને જાય છે ત્યારે એને લાગે કે 2-3 દિવસમાં અમે આવડો મોટો મુશ્કેલ છે આવડો મોટો અમે જોઈ લીધો. એ કારણ કે કચ્છમાં બધું ફર્યા. એક રાજસ્થાનનું ટુરિઝમ આખા દેશમાં નથી એટલું એક કચ્છમાં છે. ક્યાં વાત હે. તો આવું બધું એક ટુરિઝમનું એક સારું સેન્ટર આપણે કચ્છ બની ચૂક્યા છે અને લોકો માટે ને કચ્છના માટે ગૌરવની વાત છે. લોકો અને કચ્છ માટે ગૌરવની વાત છે. અને મિત્રો, ખાસ કરીને મિયા હુસેનભાઈનો એક અનુભવ છે અને એ જે વ્યક્તિ કરતા હોય, જ્યારે કચ્છ વ્યક્તિ અહીંયા આવે છે ત્યારે એક સારી છાપ. મહેશભાઈ ગઈકાલે જ આપણે ઇન્ટરવ્યૂમાં કીધું કે ઓરિસ્સાના લોકોને અમને પ્રેમ થઈ ગયો ને હવે લોકો અહીંયાથી જશે ને ત્યારે એમને કચ્છથી પ્રેમ થશે. તો આ કચ્છડો ખેલે ખલક મેં જી સાગર મેં મચ્છ જત જત એકડો કચ્છી બેસે ઓડા ડીયાડી કચ્છ. તો આ એક કચ્છી માળુની ખુમારી છે. ફરી એકવાર આપ સૌને LLDCનો કાર્યક્રમ, આ 5 દિવસનો કાર્યક્રમ છે, 19થી કરીને 23 સુધી. આવજો, માણજો, ડેસાતા વેસા, કચ્છીમાં એમ કીધું છે. આવીને જોશો તમને મજા આવશે. કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, LLDC કચ્છ, ગુજરાત. આપણને જેમ કચ્છના ક્રાફ્ટમાં તો LLDC હતું જ, ખાસ ભરતકામને બીજા બધા ક્રાફ્ટમાં, એમ આર્ટ ને પરફોર્મિંગ આર્ટ બી આપણે કચ્છનું બધાને દેખાડીએ એમ કરીને ચાલુ કર્યું હતું. અને ધીરે ધીરે પછી એવો વિચાર આવ્યો કે કચ્છ અને બીજા બધા કલાકારોને સાથે આપણે પરફોર્મ કરાવીએ. અને ધીરે ધીરે શીખતા ગયા. ક્રાફ્ટ આવડતું હતું, આ આવડતું નહોતું, એ શીખતા ગયા. અને હજી બી શીખીએ છીએ, પણ મને લાગે સુધરતા જઈએ છીએ. દર વર્ષે વધારે સારું અમે આપી શકીએ છીએ તમને. દીપેશભાઈ, કાકાની એક વાત સાંભળી છે કે એક એના ઘરમાં જઈને એક બલ્બ બદલાવે ને તો એને પણ એ પ્રોત્સાહિત કરતા કે વાહ તમે તો અજવાળા કરી દીધા. તો આ એક પ્રોત્સાહિત કરવાની જે વાત હતી એ ટીમ વર્કને કઈ રીતે બિરદાવશો? કારણ કે આ એક શ્રોફ પરિવારનું એક પ્લસ જમા પાસું છે. ના, કાકા પાસેથી હું હંમેશા એટલું જ શીખ્યો છું કે લોકોના ગુણ, દુર્ગુણ નહીં પણ સદગુણને કેમ ખીલવવા એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. અને આપણે એ જ કરીએ છીએ કે જેની જે સ્કિલ હોય કે જેનો જે સદગુણ હોય એને આગળ વધારવા માટે જેટલા પ્રોત્સાહન આપી શકીએ એ આપતા હોઈએ છીએ આપણે. જી, ખાસ કરીને આ વિન્ટર ફેસ્ટિવલની શું ખાસિયત? કારણ કે ઓરિસ્સામાં જ્યારે અમીબેન અને મહેશભાઈ અને રાજુભાઈ ગયા ત્યારે એમ કીધું કે અમે ઓરિસ્સાના પ્રેમમાં પડી ગયા છીએ, પણ અહીંયા જ્યારે 5 દિવસ પછી ઓરિસ્સા જશે ત્યારે કચ્છના પ્રેમમાં પડી જશે. શું હશે ખાસ કરીને ખાસિયત આપણી મહેમાનગતિની? ના, આપણે આ બધાને જે લોકોને લઈ આવીએ છીએ એને કચ્છનો બરોબર પરિચય કરાવીએ છીએ અને 1 to 1 ઇન્ટરેક્ટ બી કરાવતા હોઈએ છીએ. જુદા જુદા લોકો આ લોકોને ઘરે લઈ જાય, કારણ કે ફેસ્ટિવલ સાંજે હોય છે તો દિવસ દરમિયાન આ બધું આપણે કરાવી શકીએ છીએ. અને આ વખતે અમારા માટે એક ચેલેન્જ હોય છે, કારણ કે અમે વેજીટેરિયન છે ને આ કેમ્પસમાં એ બધું વેજીટેરિયન રાખતા હોઈએ છીએ ફૂડ, પણ બીજા બધા સ્ટેટમાંથી લઈ આવી અને વેજીટેરિયન કરાવવું ચેલેન્જ હોય છે. હા, ને આ વખતે સહેલું રહ્યું. ઓરિસ્સા જોડે એટલું અઘરું નથી રહ્યું, પણ ઘણી બધી ડીશ મળી ગઈ. અને અમીને બાકી તો ક્રાફ્ટ ને આર્ટનો વધારે અમીને, પ્રીતિને, કિરીટભાઈને એ લોકોના આવડત બી વધારે છે અને એ લોકોની નજર બી વધારે હોય છે. મારી નજર ફૂડ સ્ટોલ પર વધારે હોય છે અને આ વખતે હું બધાને કહીશ આવો ને ઉડિયા ફૂડ ખાઓ અહીંયા. પણ એનું ફૂડની ખાસિયત છે આ વખતે એના સ્પેશિયલ શેફ પણ આવ્યા છે, તો શું કહેશો? કારણ કે જે તમારી જેમ અને મારી જેમ જે ફૂડના રસિક જે ફૂડી છે એમના માટે પણ એક નવું નજરાણું હશે. ના, નવું નજરાણું ચોક્કસ હશે. દર વખતે આપણે લાવીએ છીએ, સારા શેફ ગોતી આવીએ છીએ. આ વખતે અમને એમ લાગે છે કે અમે દર વખત કરતાં બી વધારે સારો શેફ ગોત્યો છે. જે અંતિમ પ્રશ્ન ખાસ કરીને માટીબાની ને આ વખતે જે છે એ ઋતુરાજ કયું ગ્રુપ છે લાસ્ટમાં? અઘોરી જે ગ્રુપ છે એ યુવાનોને આબાલ વૃદ્ધ બધાને નચાવશે. આ પસંદગીમાં કેટલું ખાસ કરીને તમે મહેનત કરો છો? અને આપણી ટીમ છે આખી, આ બધા પરફોર્મર્સ પસંદ કરે છે અને ટીમ મળીને જ શોર્ટલિસ્ટ કરે છે, સાથે વાત કરે છે અને બે રીતે જોઈએ છે કે જે સરસ હોય, ફેમસ હોય, પણ એનું અનયુઝ્યુઅલ ચીલા ચાલુ નહીં પણ સારું સંગીત અહીંયા પીરશે.
તો એ આપણા પ્રયાસ રહેશે ને એ જ પ્રયાસ રૂપે આપણે આ બધાને લઈ આવીએ છીએ. ઘોંઘાટ નહીં પણ મ્યુઝિક અને ગાયન પણ હોય છે. ક્યાં વાત. ઘોંઘાટ અને સંગીતનો ફરક. મારું નામ દીપેશ શ્રોફ છે અને અહીંયા હું સૃજન ટ્રસ્ટમાં ચેરમેન છું. આ વર્ષે એલએલડીસીએ ઓડિશા સાથે ટાઈઅપ કર્યું છે, એટલે ઓડિશા સ્ટેટનું ખાવાનું આવ્યું છે અને ઓડિશામાં ખાવાનામાં સૌથી ફેમસ એમની થાળી હોય છે, એટલે મહાથાળી આવી રહી છે. ઓડિસી ડાન્સ તો બધાએ સાંભળ્યું હશે, એટલે ઓડિસી ડાન્સનું પ્રેઝન્ટેશન છે. મ્યુઝિક આપણે થોડુંક અલગ આ વખતે કર્યું છે કે ફોક મ્યુઝિક બી છે, યંગ અપકમિંગ કચ્છના પરફોર્મન્સ છે, પણ આપણે બહારના દરરોજે સાંજે એક અલગ અલગ બેન્ડ હશે. એનું લાઇનઅપ તમને મળી જશે. આજે તાપી પ્રોજેક્ટ છે, કાલે કબીર કેફે છે, એના પછી પ્રેમ જોશુઆ છે અને સો ઓન, એવી રીતે અલગ અલગ લોકો આવવાના છે. ઓડિશાના ક્રાફ્ટ્સ બહુ જ સરસ છે. આપણે જેવી રીતે કચ્છના ક્રાફ્ટથી ખૂબ આપણે બધા પ્રેમમાં હોઈએ કેમ કે કચ્છી છે, પણ ઓડિશા ક્રાફ્ટ જોઈને આપણને સાચે એવું લાગી આવે કે આપણને આટલું સરસ ક્રાફ્ટ આવડતું નથી ને આપણે શીખવું જોઈએ. કંઈક આપણે થાય એ લોકો સાથે તો ખૂબ સારું થશે. અને ઘણા અલગ અલગ બહુ દૂરના દેશોથી લોકો આવે છે, તો આપણા કચ્છના લોકો બી આવીને જુએ તો ખૂબ સારું થશે. જેવી રીતે એક બેન છે જે દર વર્ષે અહીંયા આવે છે ને છેક ઇજિપ્તથી યુરોપથી આ ફંક્શન જોવા આવે છે કેમ કે એને કારીગરો મળે છે. તો કચ્છના લોકો બી આવીને આ બધા કારીગરોને પરફોર્મરને મળો, એમને એક હૂંફ આપો કે ક્રાફ્ટ માટે સપોર્ટર્સ છે, પ્રેમીઓ છે. ખરીદો કે નહીં પણ એટલીસ્ટ વાત તો કરો લોકો સાથે આવીને. મેડમ, ખાસ કરીને વાત થઈ કચ્છના જે કંઈ હેન્ડીક્રાફ્ટની સાથેની એક આદાન પ્રદાનની વાત છે, તો ઓરિસ્સાના આ વખતે ઓરિસ્સા આપણે પસંદ કર્યું છે, તો ઓરિસ્સાના લોકોએ આપણી કચ્છની આ જે મ્યુઝિયમ છે એ જોઈને શું પ્રતિભાવ આપ્યા? આપણે જો એ ઓડિશાની સ્થિતિ જોઈએ ને તો બહુ ગામડાઓની અંદર એટલું એક્સપોઝર નથી મળ્યું એ લોકોને. ઇલેક્ટ્રિસિટી હશે, બધું હશે, પણ ક્રાફ્ટને ને એ પ્લેટફોર્મ નથી મળ્યું, એટલે એ લોકો એલએલડીસી જોઈને તો એકદમ ચેક થઈ ગયા છે કે ક્રાફ્ટ માટે આટલું કંઈક કોઈક કરે છે, અમારે બી કોઈક રીતે જોડાવવું છે, અમને બી આવું કંઈક અમારી એરિયામાં થવું જોઈએ. કાર્યક્રમ ક્યારથી શરૂ થયો છે, કઈ તારીખ સુધી ચાલશે, 19મીથી 23મી હશે. દરરોજે સાંજે 4 વાગે ચાલુ થઈ જશે. એન્ટ્રન્સની અંદર સૌથી પહેલાં અલગ ગીત હશે અથવા પોએટ્રી અથવા વાર્તા. એના પછી તમે ક્રાફ્ટ માર્કેટમાં જઈ શકો. યંગ પરફોર્મર્સને માટે પ્લેટફોર્મ છે, અપકમિંગ પરફોર્મર્સ ઓફ કચ્છને માટે એક પ્લેટફોર્મ છે. પછી ફોક મ્યુઝિક, ફોક ડાન્સ અને પછી એક અલગ અલગ જે બેન્ડ હશે તે, જેવી રીતે આજે તાપી પ્રોજેક્ટ છે, કાલે કબીર કેફે છે, એના પછી પ્રેમ જોશુઆ છે, પછી રેપર બિગ ડીલ છે અને અગોરી ગ્રુપ છે. એવી રીતે હશે. સર, અદાણી ફાઉન્ડેશન આરોગ્ય, હેલ્થ અને સસ્ટેનેબલ લાઇવલીહુડમાં કામ કરે છે. તો પાર્ટ્સ ઓફ લાઇવલીહુડ આર્ટિઝનને એંગેજ કરી અને આર્ટિઝનને એની જે આર્ટ છે એમને મોટા પ્લેટફોર્મ ઉપર રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળે, અને સાથે સાથે કારણ કે અમુક આર્ટ્સ જે લુપ્ત થતી જાય છે એ આર્ટ્સ કન્ટિન્યુ થાય અને આર્ટિઝનને રોજગારી મળે અને એ સરસ એમનું આર્ટ્સ કંઈ પરફોર્મ કરી શકે. એના માટે અદાણી ફાઉન્ડેશન એલએલડીસી સાથે જોઈન્ટ થઈ કોલેબોરેટિવ અને સ્પોન્સર બની અને આ પ્લેટફોર્મ લોકોને વધારે જગ્યા મળે અને લોકો આગળ વધતા જાય એવો પ્રયત્ન કર્યો છે. જી, આ એલએલડીસીનો પ્રોગ્રામ જે છે એ સંસ્કૃતિનું આદાન પ્રદાન છે, કલ્ચરનું આદાન પ્રદાન છે. એક કહી શકાય કે એક આપણે પ્રવાસનને પણ વેગ મળશે, તો એની અંદર જ્યારે અદાણી સહભાગી થઈ છે તો આ વિચારને કઈ રીતે તમે જુઓ છો? ચોક્કસ, કારણ કે એલએલડીસી છેલ્લા ઘણા વર્ષોથી એક આખું વીક સેલિબ્રેટ કરતું હોય છે. તો અદાણી ફાઉન્ડેશન પણ એમની સાથે રહી અને આર્ટિઝનને એક પ્લેટફોર્મ મળે એના માટે પ્રયત્ન કર્યો છે. અને બાકી બીજી ઘણી બધી સંસ્થાઓ, કારણ કે કચ્છ એક આર્ટ માટે ખાસ પ્રખ્યાત છે અને ઘણા લોકો ટુરિઝમ કચ્છમાં આવે છે અને આર્ટથી આપણે ફેમસ છીએ, તો આર્ટને વેગ મળે એના માટે અદાણી ફાઉન્ડેશન સ્પોન્સર બન્યું છે. અદાણીએ પોર્ટથી શરૂઆત કરી અને ખેડૂતોના બોરના રિચાર્જની વાત હોય, ચીરિયાનું જે છે વાત હોય, બગડિયા જે છે માછીમારો એના માટે, તો આ એક હવે સોલારમાં પણ એક જે છે એક, કારણ કે ભવિષ્ય જે છે એ વીજળીનું છે. જી, વીજ કનેક્શન વગર તમે કાંઈ નથી કરી, ઉદ્યોગ પણ નહીં કરી શકો, તો એના માટે પણ અત્યારે વિશ્વનો મોટો એક સોલાર પાર્ક કચ્છમાં થઈ રહ્યો છે. જી, તો કઈ રીતે જુઓ છો કે કચ્છનો વિકાસમાં કઈ રીતે ઉપયોગી થશે? અદાણી ફાઉન્ડેશન છેલ્લા ઘણા ટાઈમથી એન્વાયરમેન્ટ રિલેટેડ કામ કરે છે કે જે ચેરિયા, કારણ કે વિકાસ થાય એની સાથે થોડો કંઈક નાનો મોટો વિનાશ થતો હોય. અદાણી ફાઉન્ડેશન કમિટમેન્ટ છે કે આ જેટલું પણ ચેરિયા 5 કટ થયું હોય તો એની સામે 500 ચેરિયાનું વાવેતર થાય
એના માટે પ્રયત્નો કરે છે. સાથે સાથે એન્વાયરમેન્ટની બચત થાય એ રીતે સ્કૂલોમાં પણ એન્વાયરમેન્ટ રિલેટેડ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એના માટે પ્રયત્નશીલ છે. સાથે સાથે હવે જે કે થર્મલ પાવર બહુ દિન પ્રતિદિન અને એનું પોલ્યુશન વધતું જાય છે, જેના કારણે કોલસો, કારણ કે જે આપણી નેચરલ રિસોર્સ છે એ લિમિટેડ થતા જાય છે. તો આપણે એક સમય એવો આવશે કે જો સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા ઉપર વળવું પડશે. તો અદાણી ફાઉન્ડેશને પહેલ કરી છે કે મુન્દ્રા તાલુકાના ધ્રબ અને ભોપા વાંડમાં સંપૂર્ણ ગામના આખું જ ગામ કરી એ લોકોને સોલર ઉર્જા થકી આખું ગામ સોલર બને. એના માટે અદાણી ફાઉન્ડેશને મોટી રકમ પર હાઉસ હોલ્ડને આપી છે અને માત્ર નાનું અમથું કોન્ટ્રીબ્યુશન એ લોકોનું હોય તો એમને એમ થાય કે ભાઈ અમે અમારું કોન્ટ્રીબ્યુશન થ્રુ અમારા ઘર ઉપર સોલર સિસ્ટમ લગાવી છે. આ વસ્તુ કદાચ લોકો નાના સમજતા પણ બહુ મોટી વસ્તુ, કારણ કે દર મહિને જે બિલ આવશે એ બહુ જ જે છે માઇનોર આવતું હોય છે એમાં. સોલરમાં ઘણા જો મિનિમમ 200 યુનિટનું કન્ઝપ્શન હશે તો એમનું 0 યુનિટ થઈ જશે. સામે અમુક લોકોનું એનાથી પણ ઓછું હશે તો એમને ગવર્મેન્ટ તરફથી દર મહિને પૈસા મળશે. એટલા માટે અદાણી ફાઉન્ડેશન આ પહેલ કરી છે અને ધીરે ધીરે આવતા વર્ષોમાં પણ ધીમે ધીમે મુન્દ્રા તાલુકાના સંપૂર્ણ ગામ આ સોલર યુક્ત થાય એવો મારો પ્રયત્ન રહેશે. જી દાદા. LLDC એટલે કે લિવિંગ લર્નિંગ ડિઝાઇનિંગ સેન્ટર, અને દર વર્ષે આ વિન્ટર ફેસ્ટિવલની સમગ્ર કચ્છ નહીં પણ ગુજરાત અને સમગ્ર ભારત જેની રાહ જોવે છે. મિત્રો, ખરેખર આજે પ્રથમ દિવસ અને ઠંડીમાં પણ એક જે છે ઉત્સાહ અને જે કહી શકાય કે એક એનર્જીનો સંચાર સ્વાતિ અને ગ્રુપે કર્યો છે. ખરેખર અદ્ભુત. એમ સ્ટાર્ટિંગ થયું ત્યારે એમ થયું કે ક્યાં લઈ જશે, પણ પછી ખબર ન પડી કે આપણે આટલા 10 વાગી ગયા. લોકો યુટ્યુબમાં પણ એટલા જ ઉત્સાહિત હતા અને ખૂબ સારી એવી કોમેન્ટ્સ પણ આવી. તો મળશું કે ખાસ કરીને આ ગ્રુપને કઈ રીતે આ એક નવો ટ્રેન્ડ, હમણાં જ અમારા રાજુભાઈ જે આ CEO છે એમણે કહ્યું કે એક નવું ટ્રેન્ડ જે છે કચ્છના લોકોને મળ્યું છે. તો સૌપ્રથમ ગ્રુપનો થોડોક આપણે ઇન્ટ્રો લઈએ. સ્વાતિ, ખરેખર અદ્ભુત. આપે જે એનર્જી એમ ક્યાંક ને ક્યાંક આશા ભોસલેનો તમને એમ યાદ અપાવી દીધી, ક્યાંક આશા ઉત્પમને યાદ અપાવી દીધી. અદ્ભુત એનર્જી હતી. કેટલા સમયથી આ જે છે તમે સ્ટેજ ઉપર છો? 10 વર્ષ. 10 વર્ષ. ગુરુ કોણ છે તમારા? ગુરુ નેચર. ક્યાં વાત. તમે બધું જ જે આજુબાજુ છે એ બધા ગુરુ જ છે. છતાંય પણ જેને તમે સાંભળીને એમ થયું કે ના મારે આવું બનવું છે, એવું કોઈ નાનપણમાં જેને તમે સાંભળીને ઇન્સ્પાયર? ના, ક્યારેક એવું તો નહીં વિચાર્યું હતું કે આમના જેવું બનવું છે, પણ એમનાથી ઇન્સ્પાયર થઈને મારું કંઈક ખુદનું કંઈક કરવું છે એવું વિચાર્યું હતું અને બસ એ કરું છું. તમને સાંભળ્યા છે પણ તમારા વિશે લોકો જાણવા માગે છે કઈ રીતે, ક્યાંનું તમારું જન્મસ્થળ છે, કઈ રીતે શું છે? એમ ગુજરાતમાં જ, સુરતથી. સુરતથી? હા, અને ગામમાં જન્મ થયો છે. મારી મમ્મીએ જન્મ આપ્યો છે. વોટ એલ્સ આઈ શુડ સે. રહું છું. હજી પણ ગામમાં જ રહું છું. તમે અમને અનંત યાત્રા કરાવી દીધી એવું લાગે છે એમ. ખરેખર અભ્યાસને શું છે તમારું? એન્જિનિયરિંગ કર્યું છે. ક્યાં વાત. હા, તો મિત્રો આ છોડી દીધું છે. ક્યાં વાત. હવે ઇનર એન્જિનિયરિંગ કરાવો છો તમે. ક્યાં વાત. મને થોડોક લાસ્ટ પ્રશ્ન કે ગીત ગાતા ગાતા જે તમે નૃત્ય કરો છો એ અદ્ભુત છે, અને સાથે સાથે 2 વે મીડિયા તમે અમને ગવડાવ્યા, નચાવ્યા. કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? મને તો જ્યારે હું મારું પરફોર્મન્સ આપતી હોઉં ત્યારે તો હું મારી ધૂનમાં અને મારી જાત સાથે હોઉં, અને અગર તમે પણ મારી સાથે હો તો એ ડબલ મજા છે. તો સર, આપે આખું પ્રોગ્રામ સંચાલન કર્યું અને એક એક વસ્તુનો અમને માહિતગાર આપી. ખુસરોથી કરી અને કબીર સાહેબ તમામને જે છે આપ અદ્ભુત. થોડુંક ગ્રુપ વિશે માહિતી આપણે, તમારા વિશે થોડીક. ગ્રુપ શરૂ કર્યું ત્યારે એવું ખબર નહીં હતી કે અમે ક્યાં પહોંચશું, પણ જે કરવું હતું એ હતું કે અમે જીવનને સમજીએ અને અમારું જે સંગીત કે અમે જે પણ કંઈ કરીએ છીએ ત્યારે દરેક દિવસ એક ચેલેન્જ છે અમારા માટે, અને એ ચેલેન્જના થ્રુ અમે જીવનને નજીકથી સમજવાની કોશિશ કરીએ છીએ. અને ઇટ્સ નોટ, એ ખાલી આર્ટ નથી કે ખાલી મ્યુઝિક નથી, પણ એક અમારા માટે એક જીવન જીવવાની એક રીત છે. તમે આધ્યાત્મિક વાતો પણ એકાદ બે કરી કે સુખ અને દુઃખ એ બંને જે છે એ સાથે ચાલતા હોય છે. તો સર, આધ્યાત્મિકતામાં તમારા રોલ જે છે, તમે જેને આદર્શ સાંભળતા હો કે દિવસ દરમિયાન તમે કેવી રીતે રિયાઝ કરો છો અને ઘણીવાર એકાંતમાં પણ જતા હશો, શું છે, કઈ રીતે આ અંદરથી આવતું હશે? આઈ થિંક તમે જ્યારે જ્યાં સુધી તમે થોડું નહીં ઘણું ખરું દુઃખ સહન ના કરો ત્યાં સુધી તમે પોતાને શોધવા નહીં નીકળો.
તો મારી લાઈફમાં પણ મેં ઘણા ચેલેન્જ સહન કર્યા છે. ત્યારે પછી સ્વને ખોજવા નીકળ્યો હતો ને ત્યાંથી બધું હવે ચાલ્યું આવે છે. એ જ છે. હવે દરરોજ ખોજવું પડે છે, દરરોજ ખોવાઈ પણ જવાય છે. ક્યાં વાત છે, અદ્ભુત. ઘણું બધું છે, આમ તો એક એપિસોડ બને એમ છે આમના ઇન્ટરવ્યુમાં. તમારા વિશે, તમારા મમ્મીએ પણ તમને જન્મ આપ્યો હશે? હાજી. થોડીક વિગત આપો તમે. હા, હું પણ સુરતથી જ છું અને મેં પણ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું અને પણ છોડી દીધું હતું. ખરેખર અદ્ભુત છે. આમ સુરતીઓ એમ કહેવાય છે કે અદ્ભુત છે, કારણ કે તમને મહારાષ્ટ્ર અને પાછું જે છે ગુજરાત લાગુ પડતું હોય છે, એટલે તમારી અંદર જે છે એ કામની એક જુનૂન પણ હોય છે અને ખેવના પણ હોય છે. શું કહેશો અમારા યુથને, કારણ કે તમે જે છે એમને નચાવ્યા છે, તમને એમણે ખરેખર ઝુમાવ્યા છે. કચ્છ વિશે તમે 2 શબ્દ કહો. આજે જ હું કોઈની સાથે વાત કરતો તો અમે ભુજોડી ગયા હતા. તો અમે જ્યાં ખરીદી કરવા ગયા હતા, એ નામ ભૂલી ગયો, વાલજીભાઈ વણકર, જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. તો અમે ખરીદી કરવા ગયા હતા અને એ અમને ગિફ્ટ આપી રહ્યા હતા. અને ભુજમાં ગૌરવ કહી રહ્યો હતો કે અમે આવ્યા ત્યારથી અમને લાગતું જ નથી કે અમે ઘરની બહાર છે. ઘરે ને ભુજ એટલે બહુ જીવંત પ્રદેશ છે. સમગ્ર કચ્છ સોરી ભુજ નહીં, કચ્છ બહુ જીવંત પ્રદેશ છે કે વેપાર કે કશું પણ જીવનથી દૂર નથી લઈ ગયું, કારણ કે બહુ જ ધરતીથી જોડાયેલી જગ્યા છે ને તમને ડગલે ને પગલે ખ્યાલ આવી જાય તમે જ્યાં પણ જાઓ ત્યારે. એટલે અદ્ભુત જગ્યા છે પૃથ્વીમાંની. આપનો પરિચય. मेरा नाम बीजू है, बीजू नंबियार. आपने आप एक अकेले कितने बड़े इंस्ट्रूमेंट संभाले, तो क्या कहेंगे आज कच्छ में आके? बहुत ही मज़ा आया, बहुत ही गुजराती आवड़े? બહુ મજા આવી મને. ટ્રાન્સલેટ બધા લોકો બહુ સરસ છે. આઈ મીન દે આર વેરી નાઇસ. જે એનર્જી આવતી હતી એ કેટલું તમને મજા આવી? એ મજા તો આવી, પણ હજી મજા આવી શકતે. બટ હજી મજા આવી શકશે. ફરી પાછા ક્યારેક બોલાવશું એમને. સર, તમે બધાનું જે છે ને એક કેન્દ્ર બિંદુ હતા, બહુ મજા આવી. તમારો પરિચય. હું ગૌરવ કાપડિયા, અને ભુજની સાથે મને ખ્યાલ નથી, પણ એવું લાગે છે કે હું કંઈક લેણું છે અને બહુ જ બધી વાર આવ્યો છું. 20 દિવસમાં 4થી વાર આવી ગયો છું. કદાચ ફરી આવવાની વાત ચાલી રહી છે. સો વારંવાર આવું છું અને જેટલી વાર આવું છું મને એવું લાગે છે કે લોકો કહે છે કે મહેમાનને ભગવાનની જેમ માનવા જોઈએ, પણ કચ્છના લોકો એકચ્યુઅલીમાં એવું જ માને છે, એવું લાગે છે મને. નમસ્કાર બધાને. હું છું કચ્છી લોક ગાયક કનૈયાલાલ સીજુ, કચ્છ આપણે નખત્રાણાથી. નમસ્કાર, મારું નામ જયંતિલાલ સીજો, કચ્છી લોકવાદ્ય વગાડું છું, ગળું ગંભેલો હોય, નખત્રાણાથી નાનો ભાઈ છું. કનલભાઈ, મારે એ જાણવું છે કે કચ્છી ફોક અને જે છે એ ગાયકી અને વાદ્ય જે બંને છે અત્યારે મતલબ સમન્વય છે. વિશ્વના ફલક ઉપર આજે લોકો એના આશિક બન્યા છે. એમાં આવી LLDC જેવી સંસ્થાઓ, રણોત્સવ જેવી જે ઉત્સવો થાય છે, એનો મહત્ત્વનો ભાગ કેટલો છે? વિશેષ આપણે વાત કરીએ તો આવા જ્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે કચ્છની જે લુપ્ત થતી કલા છે, જેમાં ગળો ગમેલો છે, જોડિયા પાવા છે, સંતાર છે, મોરચંગ છે, એવા અનેક વાદ્યો, એમાંથી એક કાની, ભૂરિંદો, એવા પણ જે કાની છે આજે વાદ્ય છે, આજે વગાડવા કોઈ આર્ટિસ્ટ આજે બચ્યા નથી. અને કાની ખાલી કાની કહાની રહી ગઈ. આજે વાદ્ય વગાડવાળા કોઈ આર્ટિસ્ટ નથી. જ્યારે આવા કલાકારો, રણોત્સવ ફેસ્ટિવલ છે, LLDC ફેસ્ટિવલ છે, એના માધ્યમથી અમને જ્યારે અહીંયા આવવાનો મોકો મળ્યો અને અમને અહીંયા કલા પ્રસ્તુત કરવાનો જ્યારે મોકો મળે ત્યારે અમને ખરેખર દિલથી આનંદ થાય છે કે આવા કાર્યક્રમો હર હંમેશ થતા રહે. આ જ્યારે આ 12 મહિનામાં એક જ વખત થાય છે. હું કહું છું કે આવી કચ્છની અનેક એવી સંસ્થા છે, એવા અનેકો છે કે જે 12 મહિનાની અંદર 12 વખત થાય ને તો વધારે સારું, કારણ કે જે કચ્છની લુપ્ત થતી કલાઓને આપણે ઉજાગર કરી શકીએ અને વિશ્વના ફલક ઉપર પહોંચાડી શકીએ. જ્યારે મોરચંગ છે, ગળો ગમેલો છે, આ ગળો ગમેલો એવું વાદ્ય છે, વડીલો દ્વારા સાંભળેલી વાત કરીને તો આ આપણે કચ્છમાં આપણે ઘરની અંદર વપરાતી ચીજ વસ્તુમાંથી તૈયાર કરેલું જે એક પાણીનું માટલું. હવે પાણીનું માટલું બધા ઘરે આપણે જોયું હોય, પણ એ આજે વાદ્ય ઉપર આવશે ને સ્ટેજ ઉપર આવશે એની કોઈની કલ્પના નહોતી. ત્યારે કચ્છનું લુપ્ત થતું એક લોકવાદ્ય ગળો ગમેલો, જેમાં માટલું અને ગાંભેલો, જે આપણે ઘરની અંદર, ખેતરની અંદર જેનો આપણે ઉપયોગ કરીએ, અને સાથે ચામડું, ત્રણેય ચીજોનું મિશ્રણ કરીને જ્યારે એક વાદ્ય એક તૈયાર કરવામાં આવ્યું ને એ વાદ્યને ઓળખવામાં આવે છે ગળો ગમેલો. અને મારી સાથે મારા નાના ભાઈ એ ગળો ગમેલો આજે પ્લે કરે છે, વગાડે છે, મારી સાથે સંગત કરે છે. અને અમે દરેક
પ્રસંગોમાં કચ્છ, ગુજરાત અને દરેક ભારતના ચારે ખૂણામાં આ કચ્છની કલાને રેલાવતી છે. અને ક્યારે અમે વિશ્વના લેવલ સુધી પહોંચી શકીએ કે જ્યારે આવા કાર્યક્રમો થતા હોય, જે LLDCમાં આજે આપણે કાર્યક્રમ નિહાળ્યો, આવા કાર્યક્રમ થતા હોય ત્યારે આવા કલાકારોને જ્યારે લાભ મળે ને ત્યારે આ છેક દેશના ખૂણે સુધી આપણે પહોંચાડી શકીએ. કનલભાઈ, કોણ છે તમારા ગુરુ અને કેટલા વર્ષના હતા ત્યારથી તમે જે છે આ ક્ષેત્રમાં છો? વિશેષ ગુરુ વિશે આપણે વાત કરીએ તો એક અમારી પરંપરા છે ને, ખરેખર અમારી પરિવાર છે, એમાં પરિવારની અંદર કલાનો કોઈ હતો નહીં, કલામાં કારીગર, પણ એક અમારી કૃપા અને અમને સતત 1.5 થી 2 વર્ષ સુધી અમારા પિતાજી, એટલે વિશેષ ગુરુ હું માનું તો મારા બાપુજી છે નારાયણભાઈ, આજે અમારી સાથે સંગતમાં હતા. અને એમ કહેવાય છે કે જ્યાં સુધી બાપ ભેગા છે ને ત્યાં સુધી ક્યાંય વાંધો આવતો નથી ને ક્યાં અટકતા નથી. એટલે અમારી સાથે અમારા પિતાજી છે ત્યાં સુધી અમને ક્યાંય ડર નથી. અને અમારે પિતાજી થકી આ વિશ્વના ફલક સુધી છેક અત્યારે જે આપણે મોટો એક ફેસ્ટિવલ આપણે જે અનંત અંબાણીના લગ્ન પ્રસંગ હતો એમાં પણ અમારી ટીમની પસંદગી થઈ. અને આપણા જે દેશના ઉદ્યોગપતિ, મોટામાં મોટો ઉદ્યોગપતિ હોય તો મુકેશભાઈ અંબાણી, અને એમના ઘરે અમારી કલા પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો. એટલે અમારા ખરેખર આ લાગણીને અનુભવ, અને હું અમારા પિતાજીને ખરેખર ધન્યવાદ કહું છું કે અમને આ ફલક સુધી અમને પહોંચાડ્યો. અંતિમ પ્રશ્ન, અનંતભાઈ અંધાણીના જે તમે ગયા હતા તો કઈ રચના રજૂ કરી હતી? તમે ગાઈને કચ્છની રચનાની અંદર કચ્છમાં જે ઘણી બધી ગવાય છે, એમાં મુખ્ય જે રચના હતી કે મહેમાનો માટે સ્વાગત, એમાં અનેક એવા આર્ટિસ્ટો અને અનેક સેલિબ્રિટી, મોટા મોટા દરેક એક્ટરો અને આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબને પણ અમને આવકાર આપ્યો. બિગ બી આપણે અમિતાભ બચ્ચન પણ અમને આવકારો આપણે એમના માટે. જ્યારે અમે બે ભાઈઓ એક નાનકડી ઝલક અહીંયા રજૂ કરી હતી મહેમાનો માટે, ત્યારે એક નાનકડી ઝલક આપના સમક્ષ. મહેમાન ભલે આયા એ ભાવર ભલે આયા રે, મહેમાન ભલે આયા એ ભાવર ભલે આયા, એ મુંજા કચ્છ જા મોર કરાયલ ભલે આયા, એ મુંજા કચ્છ જા મોર કરાયલ ભલે આયા. મહેમાનોનું સ્વાગત સાથે કચ્છની લુપ્ત થતી લોકવાદ્યમાં ઘડો ગમેલો, જોડિયા પાવા, સંતાર, મોરચંગ અને સાથે હાર્મોનિયમ સાથે અમે સંગત આપી હતી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.